તો ગાઈસ આજ બનાવે છે ગળી તીખારી અને તેલમાં લસણ ને નાખી દીધી છે અને જો ફ્રાય થવાનું ચાલુ છે તો ફ્રાય થઈ રહી છે તમે આ પડી દહીં આ છે કોથમીર મરચાં મસાલાનું પેસ્ટ છે આ કોથમીર છે મેં નાખ્યા છે અંદર મરચાં और તેને ફ્રાય કરશે અંદર હું મસાલો નાખી દીધો છે તો ગાઈસ હું બનાવું છું ગળી તીખારી અને અહીંયા મસાલો ફ્રાય કરવા રાખી દીધો છે અને પેલી પડીથી દહીં છે અને આ છે કોથમીર તમે જુઓ કોથમીર મસ્ત વાટી છે તો ખાવી હોય તો આવી જાજો અને આ તેમાં મિક્સ કરી રહી છું તમે જુઓ કેવી રીતે મિક્સ કરું છું આવી જ રીતે મિક્સ કરી દેવાની છે અને ગેસને ધીમા તાપે ચડવા દેવાનું છે હવે આ બધું મિક્સર થોડી વાર માટે ધીમા તાપે ચડવા દેવાનું છે અને આ પડી દહીં છે આ દહીં હવે તેમાં નાખવાની છે જો આ રીતે તેમાં નાખવાની છે પહેલાં પાણી નામીને તેને થોડી વાર માટે રાખી આ મીઠું નાખી દીધું છે અને હવે હું ખાવા માટે બેસી ગઈ છું આ બધા શીખ્યા છે અને આ બની ગઈ ગળી તીખારી તમારી ખાઈ હોય તો જજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો જય હિન્દ જય ભારત।